મિત્રો શું તમને ખબર છે કે હડમતિયા ગામ અને પાલનપીરની ત્યાં મેળો ભરાય છે? હા મિત્રો, આપણે વાત કરી છીએ હડમતિયા પાલનપીરની, તો જોઈ લ્યો મિત્રો, આ તો દાદાની દયા કહેવાય. જોઈ લ્યો કે ભાઈ બધા બહેનોને હાથમાં શરબતના ગ્લાસ છે અને જે જડેશ્વરથી હડમતિયા પાલનપીરના દર્શન કરવા જાય છે, મેળો છે ભાદરમી, ત્યાં બધાને ઊભા રાખી અને શરબત પાય છે. ધન્યવાદ છે. ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ હડમતિયા અને આપણે હવે પાલનપીરની મેળી અંદર જઈ રહ્યા છીએ અને જોઈ લ્યો કે બહુ મસ્ત મજાનું હલફે તો બહુ પાલનપીરની મેળીએ બહુ મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે મિત્રો. અને હા મિત્રો, ભાદરવી નવમના દિવસે હડમતિયા પાલનપીરના મેળે આવી જજો. મન, કર્મ અને વચનથી ઈશ્વરનું સ્મરણ કરવાથી જીવનના તમામ કાર્ય પૂર્ણ થઈ જાય છે. આ બધી તો કર્મની કમાયું છે. જે માણસોએ એના જીવનમાં જેવા કાર્ય કર્યા છે એનું ફળ એને અહીં જ ભોગવવું પડે. ગતના ગોવાળ પાલનપીરના વેદોમાં પણ કહ્યું છે, મારી મેઘલી ગત, આ તો કળજુગમાં કોઈ કોઈનું નથી. સૌ કોઈ પોતપોતાના સ્વાર્થ સાથે જીવતા હોય, માટે કર્મમાં જેટલું લખ્યું છે એટલામાં સંતોષ માણો. બીજાનું અડફી લેવું એ આફતને આમંત્રણ આપવાનું સમાન છે. ખર આપાના વેદોમાં જે કહેવાનું છે આજે સત્ય સાબિત થઈ રહ્યું છે. અલગ ધણીનો હુકમ થાય તો આપાની મેળીએ આવજો. ભાદરવી નવમમાં 3.5 દિવસનો મેળો ભરાય છે આપાને ત્યાં. આ મેળો પણ કેવો, મેઘલી ગતનો મેળો. ગર આપાના સ્થાનિકમાં બારમતીના જોતના સથવારે વેદવાણીઓ થાય છે. વેદવાણીઓ સાંભળવી એક જીવનનો લાવો છે, કારણ કે ગર આપા જે વેદો બોલે છે, માણસો દૂર દૂરથી આવે છે આપાના દર્શન કરવા. અને નવમ ભાદરવીના મેળો ભરાય છે અને ક્યાંથી માણસો આવે છે. ઘણા માણસો ચાલતા આવે છે, ઘણા માણસો વાહનમાં આવે છે. મિત્રો તમે જોઈ શકો છો કે આપાનું કેવું કૃપા કહેવાય. અને જેનો હુકમ થાય એ આપાની મેળીએ એક ફેર જરૂર આવો મિત્રો. મિત્રો દૂર દૂરથી માણસો જોવો સેવા કરવા આવે છે. ગીર સોમનાથ છે, જિલ્લો છે, હું ભૂખા ગામ છે, અને દૂર દૂરથી આપાના મેળામાં સેવા કરવા આવે છે, ભૂખ્યાઓને ભોજન કરાવે છે. મિત્રો આ એક છે ને પાલન દાદાની દયા કહેવાય અને કૃપા કહેવાય. અને આ લોકો જે સેવા કરે એમને પાલન દાદા ઘણું આપે. અને બહુ મિત્રો સરસ એને આયોજન કર્યું છે અને બહુ મસ્ત મજાનું કર્યું. મિત્રો રાજકોટથી જે સેવા કરવા આવ્યા છે, ખૂબ ખૂબ આભાર એમનો. અને માણસોને ગરમા ગરમ ભજીયા જોઈ લ્યો મિત્રો, આ બનાવીને આપે છે અને એમની ખૂબ મહેનત છે અને દૂર દૂરથી માણસોને સેવા કરે. આવું ભાઈ કૃપા હોય ને પાલનપીરની તો થાય, બરોબર મિત્રો. કારણ કે આપણે જોઈએ છીએ કે ભાઈ ધૂપ અને તડકો, અને એ તમે જોવો અને એવા તડકામાં માણસોની સેવા કરે છે, એને ખૂબ પાલન દાદાની કૃપા કહેવાય. પાલનપીર એમને જાજુ આપે મિત્રો. અવનનગર ગામ છે અને તાલુકો અને જિલ્લો જુનાગઢ છે. આ મિત્રો પણ સેવા કરવા આવ્યા છે. એટલે મિત્રો ખૂબ ખૂબ તમારો આભાર. તમે પાલનપીરના મેળામાં સેવા કરો છો, તમને પાલનપીર જાજુ આપે અને માણસોની સેવા